સીતારામ બધાઈને. ઘરે આવી છું, પોરબંદર આવી. થોડીક વાર ફટાફટ ગાડી લઈ અને પોરબંદર આવી. ભાઈ હોસ્પિટલમાં જ છે હજી. આજે એની રજાનું કરવાનું છે. રજા મળી જાય ને થોડીક વાર આવીને પાછી જાઉં, મારા માને ત્યાં મૂકી આવું અને એવું બધું કરી આવું. થોડુંક કામ છે હજી હોસ્પિટલે પતાવવાનું. કિડની અને લીવરની મને સજેશન હતું કે લીવર આપણા સગા સંબંધીઓનું એનું આખું શરીર છે ને ભાઈનું એ ઇન્ફેક્શનવાળું થઈ ગયું છે અને બ્લડ જરાય છે નહીં, ઓક્સિજન ઘટે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કિડની હું આપી દઉં, બેન આપી દે, બીજી બેન આપી દે, કદાચ સગા સંબંધીઓ ઘણા બધા છે એ આપી દે, લીવરનું કંઈ પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, ગમે એ કરીએ. પણ 100 વાતની એક વાત કે શરીર ખમવું તો જોઈએ ને આ ઓપરેશન માટે. ઓપરેશન પાણી શરીરની અંદર ભરાય છે, એ કાઢવા માટે એનું શરીર સક્ષમ અત્યારે નથી. તો કોઈ સંજોગોની અંદર એકેય ઓપરેશન ખમી શકે એમ જ નથી. રાજકોટના સ્પેશિયાલિસ્ટ જે છે ને એ સિવિલની અંદર આવ્યા, તો એને મેં વાત કરી કે કોઈનો ખર્ચો થાય અને તમારું પ્રાઇવેટ દવાખાનું હોય તો લીવર પ્લાન્ટ થતું હોય, કિડની એકાદી પ્લાન્ટ થતી હોય, બેનું છે ને જીવનના છેલ્લા શ્વાસ સુધીના પ્રયત્ન કરી લે. કારણ કે સૌથી ચિંતા એ છે કે મારી માને કેમ હાચવશું. માં 100 વર્ષના છે, બિચારાનું નથી કંઈ ઓલું, અને એને જવાબ શું દેવો. એટલે મારી મમ્મી જીવે ત્યાં સુધીની ભગવાન એને જીવતદાન આપી દે ને તોય મારે પ્રશ્ન નથી. કેમ કે એ સહન ન કરી શકે. આપણે તો ઘૂંટડો ઉતારી જાય, આપણે આપણા સંસારની અંદર છે ને ભૂલી જઈએ. મારી માનો સંસાર તો મારો ભાઈ જ છે. આપણે તો ભૂલી જઈએ કે ઘરની અંદર ને નોકરીની અંદર ને મારે મારા હવના પરિવારની અંદર બેનું છે. દમને એટલું દાજતું હોય ને તો એ થોડુંક આપણે કામની અંદર ગોઠવાઈ જઈએ ને. માને તો કંઈ છે જ નહીં, ઉઠીને અહીંયા આંધ્રાની એ કંઈક જેવું છે. એટલે પ્રશ્ન મોટો એ છે. એટલે થોડીક વાર ઘણા બધા કામ અહીં પેન્ડિંગ પડ્યા છે. સ્કૂલના રિપોર્ટો, રજા તે કેટલા દિવસ મારે પ્રાઇવેટ સ્કૂલ છે, બહુ જવાબદારી હોય. રજા લેવી હોય ને લોઢાન ચણા ચાવવા પડે. એટલે મનીષાબેન કહેતા હતા કે બેન નોકરી મૂકતા નહીં. ને નથી મૂકવી, મારે નથી મૂકવી, પણ સંજોગો ભગવાન હવે આગળ આગળ બોલે કેમ કે આગે આગે ગોરખ જાગે, એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને એના આજે ડૉક્ટરે તો અમને કહી જ દીધું છે. છતાંય મેં કીધું કે એને ઓક્સિજન વ્યવસ્થિત થઈ જાય ને ત્યાં સુધી હોસ્પિટલની અંદર રાખો, પછી રજા લઈ લઈએ. અને બસ આવી રીતે બધુંય આપણે સેટલ કરવા આવવું પડે. દવાખાના હોસ્પિટલમાં હોય ને તો ઘણું બધું આ તમે સમજી ગયા હશો હું કહેવા માગું છું. એક પ્રોબ્લેમ ન હોય દવાખાનામાં. આજે છેલ્લા 10 દિવસથી એક ધારા છીએ, દવાખાનાની ટ્રીટમેન્ટ છે ને એ મફત થાય, ત્યાંનું ખાટલાનું ભાડું ન હોય. ઘણું બધું જે છે એ આપણે સેટિંગ કરવું પડતું હોય. એટલે થોડીક વાર આવી ઘરે અને વળી પાછી હું આવતી તો રહીશ જ. ભાઈને ઘરે ડિસ્ચાર્જ કરવા જવાનું છે, એટલે ગાડી લઈને જ ફટાફટ જવા દઈએ, એટલે 1-1.5 કલાકની અંદર પહોંચી જાય. પાછા ત્યાં વહીને પાછું આવતી જ રહીશ. કારણ કે ભાઈને હવે રજા દઈ જ દેવાના છે. કોઈ સંજોગોની અંદર હોસ્પિટલની અંદર હવે એનો કોઈ ટ્રીટમેન્ટ થઈ શકે એવી છે નહીં. તો બેનની ઘરે ને એવું વિચાર્યું છે કે રહે તો ભલે, નહીંતર મારી મા પાસે કંઈક પણ વિચારશું. અને આગળ શું થાય એ જોઈએ. ઈશ્વરથી બળવાન આ પૃથ્વી પર કોઈ છે નહીં. શ્વાસ હોય તો માસ આવે એમ કહીએ છીએ. જ્યાં સુધી એના શ્વાસ છે ત્યાં સુધી કોઈ છીનવી નથી શકવાનું, અને મૃત્યુ કોઈ આપી શકવાનું નથી, જીવતદાની કોઈ આપી શકવાનું નથી. હું હસતી હતી કે ભાઈ મારી કિડનીના બેન મારે કાંઈ નથી કરવું. બેન મારે ફોહલાવીએ ને રમાડીએ ને કાંઈક ને કાંઈક સાચી વાતો, સાચી ખોટી 90% વાતો કરીએ. વાંજાત રહી જાઉં ને એને ખુશ રાખવાના બે બેનું બહુ પ્રયત્ન કરીએ. મારા ભાંડેડા બધા આવે, કાકા બાપાના બધા હાંજે બેહવાનું ઉઠવાનું બધા હસાવતા હોય ને ભાભીઓ બધી. પણ પેશન્ટ તો પેશન્ટ છે, અને એને ખુદને ખબર છે કે હું મેજર પેશન્ટ છું, નોર્મલ કોઈ કન્ડિશન છે નહીં. એટલે બસ હમણાં ફટાફટ 5 મિનિટ હું વાત કરી અને પાછી ફટાફટ નીકળી જાઉં અને ઘરનું થોડુંક કામ પેન્ડિંગ છે એ પતાવી લઉં અને પછી ભાગું. તો આવજો. સીતારામ. સીતારામ બધાઈને. દવાખાનાની અંદર આટા મારું ભાઈ છે એ આઈસીયુમાં પાછો દાખલ કરી દીધો છે. કોઈ રિઝલ્ટ આવતું નથી.
ડૉક્ટર કોઈ દિવસ એમ ન કહે ઘરે વૈયા જાઓ. છેલ્લા શ્વાસ સુધી ડૉક્ટર તો લડી જ લઈએ અને હોયું ભરાવી રાખે, લોહી કાઢી રાખે. આ તો બ્લડ લેતા હતા ને હવા આવતી હતી, આખા હાથના બેમાં એટલા પંચ કરી દીધા, ઓલા આપણે કહીએ ને કે કાણા કાણા કાણા. હવે તો લોહી નથી શરીરની અંદર, ખોખું થઈ ગયો છે. પણ ડૉક્ટર છેઠ સુધી ન કહે ને આપણે ઘેર લઈ જવાય ને ઘેરે રાયડું નાખે એટલે શું કરવું. આજે છે સોમવાર, સ્કૂલે ફોન કરી દીધો. નહીં તો હું કાંઈ મેસેજ કરતી, સવારમાં ઉઠું ને એટલે મેસેજ કરું કે આજે નહીં આવું ને આજે નહીં આવું, આજે જે પ્રોબ્લેમ છે આજે તો કહી જ દીધું કે હવે જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ને ત્યાં સુધી નહીં આવું. કારણ કે જ્યારે જ્યારે ડૉક્ટર કંઈક પાણી કે કાંઠે કેલ્શિયમ લઈ જાય ને એટલે સાઇન કરાવે. મારી બેન તો બિચારી અભણ છે ને, બે બાકડી થઈ જાય તો કઠણની હિંમત ને બધું મારે જ આપવું પડે ને રાખવું પડે ને હસાવવું પડે. તમે ઘણી મને કહેતા હોય કે બેન ને હસતા હસતા વાત કરો. પેશન્ટને છે ને તમે હિંમત આપો અને હસાવો અને કોમેડી કરો ને મેરે તો એને બહુ મજા આવે. વળી થોડીક વાર થઈ ને તો પાસે જઈએ અને કંઈક કરું, ભાઈ હાલો આપણે હવે જલ્દી ઊભો થઈ જાય, ટિકિટ કરાવીએ અને હરિદ્વારને જાઉં છું જલ્દી. પછી મારે હું વેકેશન અટાણે છે, ખોટા ખોટા કાંઈ વાતો કરું. વેકેશન છે, વેકેશન પૂરું થઈ જાય ત્યાં તો તું આવીને દવાખાને છે. આમાં કેમ મેં કીધું મારે ટિકિટ એક તો તાર ભાણે જે હમણાં પૈસા મોકલ્યા એમ ખોટા ખોટા બધું કાયમ નવા નવા કહું. મારો છોકરો એક વિદેશ છે ને એના નામ લઉં, એને એ ફોન કરે બિચારો કાયમ, મામા જો એટલા મામીને ખાતામાં નહીં ખાશે તો ત્રણેય બે ભાંડેડા જાઓ હરિદ્વાર જઈ આવો, માં જઈ આવો, મારી મમ્મીને મારી માસીને જાત્રા કરાવી. વળી કે હા હા ભણ્યા હા એ કે જાય એમ કરી અને કરે રાખે. થોડીક વાર વળી બિચારો એનું દુઃખ ભૂલી જાય, વળી રાયડું નાખવા માંડે, જીવ કરે. જમવા જાય અત્યારે જાવું છે ને મારે બનેવી આવે છે, થોડીક વાર રહીએ ને તો નાવા જાય. 3 દિવસ થયા એમને હોસ્પિટલની અંદર તો કાંઈ આપણે ખબર જ છે કે હું નાવું હું કરવું ને કાંઈ થાય નહીં. ચારેય બાજુ અમારા પોરબંદરના દવાખાના કરતાં છે ને આપણે આ સરકારી હોસ્પિટલ બહુ સરસ બનાવ્યું છે જુનાગઢનું. જુનાગઢની અંદર જે રહેતા હોય ને એને ખબર હશે કે 9 માળનું એટલું સરસ ને બધી સુવિધા, ક્યાંય તમારે પેશન્ટને એક પણ વસ્તુ માટે બહાર લઈને ન જવું પડે ને બધુંય ફ્રી. આપણે છે ને પૈસા શું કામ ભેગા કરીએ ખબર, કે આપણા છોકરાઓને સારું એજ્યુકેશન મળે અને આપણે વૃદ્ધાવસ્થા કે કોઈ પણ સમયની અંદર આપણને સારી ટ્રીટમેન્ટ મળે. બાકી પૈસા આપણે ઉપર લઈને જવા નથી કોઈને. પણ જો સરકાર આટલી બધી સુવિધા કરતી હોય ને ત્યારે વિચાર આવે કે ખરેખર સરકાર આ જ જોઈએ કે બધી રીતે બધી સુવિધા ક્યાંય એટલે ક્યાંય. અત્યારે અમે 8 મહિના છે ને ભાઈની ટ્રીટમેન્ટ પ્રાઇવેટની અંદર અહીંયા જુનાગઢની અંદર સ્પેશિયાલિસ્ટ લીવર સ્પેશિયાલિસ્ટ છે મોરી સાહેબ કરીને. 8 મહિનાની અંદર ઓછામાં ઓછા 3.5 થી 4 લાખ રૂપિયા નાખ્યા અમે. બે બેનું મદદ કરતી અને થોડું ઘણું પોતા પાસે હતું એમ કરીને બધું કામ હાલતું, બધું થોડું થોડું બધાય. પણ કાંઈ રિઝલ્ટ જ ન આવ્યું. છેલ્લે થાકી હારીને સાહેબે તો ના પાડી દીધી કે હવે મારી કારી ફાવતી નથી કે ને ભાઈમાં કાંઈ છે જ નહીં તો ખોટા તમે કે કાયમના 20,000 રૂપિયા બિલ ચડાવો બેન, તમારા પૈસા લેવાય મને ગળે. છેલ્લે એને અફસોસ થયો પ્રાઇવેટવાળા ડૉક્ટરને છેલ્લે કે તમે હવે છે ને રિઝલ્ટ જ નથી આનું કોઈ, તો તમે સેવા કરો ઘરે અને બની શકે તો ઘરે સેવા કરો, ખવડાવો પીવડાવો, એને જે ખાવું પીવું એ પીવડાવો. એટલે કાલ તમે પૂછ્યું પ્રેમથી ભાઈ તારી ઈચ્છા નથી, બોટલ ખોલવાની ઈચ્છા છે? ના બેન ના, કે હસવા માંડ્યો. ના તારે પીવી હોય તો પી, કાંઈ વાંધો નહીં. હું કહું ડૉક્ટરે તો કીધું જ કે તારા શરીરમાં બધું રિકવરી આવે છે ને, કંઈક મન થાય. આપણે કહીએ ને કે છેલ્લી ઈચ્છા રહી જાય ને એ હારી નહીં. બે બેનો વિચારો, બેનું થઈને અમે એને પૂછીએ કે ભાઈ તારે આ કરવું જ તારે આપ જો બનેવી આવ્યો હવે મારે બધું કરવાનું ચાલુ છે. અમે તારી રાહ જોઈને બેઠા છીએ, તું આવી ને તો જઈએ નાવા. હાલે સાહેબ કોને ફોન કરવાનો હોય? હા તો અમે ચાટા મારીએ. હવે બનેવી આવી ગયા તો નાહી આવીએ ધોઈ આવીએ. અને અહીંયા થોડુંક હાલે છે આવડું બધું. થોડુંક લાગવા હોય તો વધારે. દવાખાનાની અંદર જે છે ને ચા કરતાં કેટલી ગરમ હોય, ચા હોય ને એના કરતાં કેટલી. ડૉક્ટરો બહુ સારા, બ્રધર્સ બધા બહુ સારા, પણ અમુક સિક્યોરિટી ગાર્ડ હોય ને એ આપણે જરા કંઈ એક પેશન્ટની પાસે 2 જણા બેઠા હોય ને 5-5 મિનિટે ભાઈ આપણી કન્ડિશનને સમજી ન હોય કે એની લાગવગ હોય ને તો સાંજે કેટલા બધા હતા,
કેટલા બધા હતા તો એ જોઈને વયો ગયો તો કાંઈ ના બોલ્યો. એટલે એક ઓળખીતા છે ને એને મારા જીજાજી ફોન કરે છે કે આવું થોડું હાલે કે એકને અમે બે જ બેનો છીએ તો આવી ઇમરજન્સીમાં બે તો રાખવા દેવા જોઈએ ને. અને એના જે હતા ને એને 10 જણા છે કઈ ન બોલ્યો એમનો વયો ગયો. એટલે કહે છે ડીનને કે આવું તમે કંઈ બનાવી એને ફોન કરતા હતા. આપણે ન કદાચ આનો ફાયદો ઉઠાવીએ પણ અમુક લોકો જે છે ને જે આપણા ઇન્ડિયાની અંદર આ બાબત હાલે. ટપુ આમ ગયો ને અંદર ગયો ટપુ તો આમ ગયો અંદર લગભગ ટપુ આમ ક્યાં ફોન કરે જેઠાને ફોન કરે જોતો. બસ જો હાલે સાવું. બસ ઈશ્વર આપણા કદાચ ભવનો દુશ્મન હોય ને એને હોસ્પિટલ ન બતાવે. આ મારા 5 દિવસના અનુભવ પરથી એટલું તો જોવું કે ઘડીએ 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 આખો દિવસ લોહી ગંદકી આપણે જોઈએ ને આમ બાટલા દવાની સ્મેલ. પણ દુઃખનું માયરું માણા ઓલું કેમ કે ભાઈ ભાણું ક્યાં જાય માવતરની ઘેર ને બીમાર માણા દવાખાનાની ઘેર. એટલે આ દવાખાનાનો સહારો લઈને જો બેનને બનેવી હવે ડિસ્કસ કરે છે કે હું કરવું હું નહીં જોઈલા આવે છે.